કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર દેવની દુનિયામાં। આપણે નીકળી ગયા છીએ બસમાં એને સફર સાથે અને કંઈક નવા અનુભવ સાથે। આપણે ફટાફટ પહોંચી ગયા છીએ રંગીલા ભાવનગરના નજારો જોતા જોતા ફટાફટ આવી ગયા આપણી ઓફિસ। અને ભાઈ ઘડીક કામે બેઠો ને તો મિહિરભાઈ કે હાલો આપણે બહાર જવાનું છે એક ગિફ્ટ લેવા। પછી તો હું મિહિરભાઈ નીકળી ગયા ગિફ્ટ લેવા અને રસ્તામાં જોયું ને તો ગણપતિ દાદાના દર્શન થઈ ગયા હો। આજ છે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ, કાલે ગણપતિ દાદાને પધરાવાના છે। તો ફટાફટ આવી ગયા તળાવમાં અને ભાઈ ગાડી પાર્કિંગ કરવી જ પડે। પાર્કિંગ છે ખતરનાક હો અહીંયા પણ। અમે તળાવમાં આવીને ઘડિયાળ લેવાની હતી, એક ઘડિયાળ લઈ લીધી 500 વાળી અને ભાઈ નીકળી ગયા ઓફિસે। આજ હતો નીલાભાઈનો બર્થડે, પછી મેં માથામાં તાજ પહેર્યો। પછી તો ઘડીક આરામ કર્યો અને પડી ગઈ સવાર પડીને પછી નિર્મલનગરથી નીકળી ગયા આપણે બસમાં। જો મસ્ત નજારો સવારમાં તો પછી બસ થઈ ગઈ હાલતી અને સમાડીના ડુંગરા જોતા જોતા જોયેલો નજારો સવારના પોરનો કાંઈ ઘટે જ નહીં હો ભાઈ। પછી ફટાફટ સવારના પોરનો નજારો જોઈને આવી ગયું વલભીપુર આવી ગયું છે અને આપણે હાલતા હાલતા પહોંચી ગયા ઘર બાજુ। રામાપીરના રસ્તામાં દર્શન થઈ ગયા, રામાપીરના દર્શન કરીને પહોંચી ગયા ઘરે। આવા નવા વિડીયો જોવે તો લાઈક, કમેન્ટ, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો। બાય બાય।